નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. ગુજરાત 87 માં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરશું. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં આગામી 1 થી 6 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરાઈ છે. જો કે ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધી ચૂક્યું છે, પરંતુ ગુજરાત ઉપર ચક્રવાતની કોઈ અસર નહીં થાય. આ સાથે જ આજે વરસાદનું જોર પણ ઘટી ચૂક્યું છે. છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત થઈ છે અને આ સાથે જ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાઓ હજુ પણ યથાવત છે. हेवी रेनफॉल की वार्निंग है आपका 4 दिन के लिए, मतलब डे 3, डे 4, डे 5, डे 6 तक हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग है. अभी जो बारिश का संभावना है वो गुजरात रीजन में D1 में फेयरली वाइड स्प्रेड का अनुमान किया जा रहा है, और बाकी जो 6 दिन है अगले 6 दिन डे 2 से लेकर डे 7 वाइड स्प्रेड का अनुमान है. और सौराष्ट्र कच्छ में डे 1 डे 2 स्कैटर्ड है. ગાંધીનગર અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વરસાદ બાદની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદ બાદની તેમના લોકસભા ક્ષેત્રની પરિસ્થિતિની સમીક્ષા કરી વ્યવસ્થા તંત્રને જરૂરી સૂચનો અને આદેશો આપ્યા હતા. અમિત શાહે ચાંપતી નજર રાખી અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી અને કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી સંભવિત સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે જ વરસાદી પાણીના ઝડપથી નિકાલ થાય અને ગટરો સહિત રોડ રસ્તાઓની સાફ સફાઈની જે કામ છે તે ઝડપથી પૂર્ણ કરી અને જનજીવન સામાન્ય બને તે અંગે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં વરસાદ બાદ કોલેરાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. જ્યારે 4 મહાનગરોમાં 253 જેટલા કોલેરાના નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 193 જેટલા કેસ સામે આવ્યા છે, તો કોલેરાના કેસો વધતા આરોગ્ય અધિકારીઓ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. વડોદરામાં પૂર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. હાલ તંત્ર દ્વારા પણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી ચૂકી છે. તો સયાજીગંજમાં 2 માળ સુધીની દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે, તો બીજી તરફ બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થતા પંપ મૂકવામાં આવ્યા છે. બેઝમેન્ટના દુકાન માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. તંત્ર આગળથી એલર્ટ રહેવું જોઈએ. છેલ્લી ઘડીએ રાતોરાત એટલું બધું પાણી છોડી દે. અમે પણ સમજીએ કે ડેમમાં ના રોકી શકાય, તો પહેલે કેમ પગલાં લેવાના આવ્યા, કેમ ધીમેથી ઓછું ના કરવામાં આવ્યું. કોઈ પણ વસ્તુની સોલ્યુશન હોય, એકબીજાના જે રીતે આ લોકોએ પાણી છોડ્યું રાતોરાત અને આખું થઈ ગયું. અમારી દુકાનની અંદર 6 ફૂટ પાણી આવેલા છે ઓછામાં ઓછા. આવી રીતે થોડું હોય કે તંત્રએ પહેલાથી પગલાં લેવા જોઈએ. સાવચેતીનું ધ્યાન રાખવું પડે. જે તે ડિપાર્ટમેન્ટના હોય, કોઈ કમિશનર હોય, ડેપ્યુટી મેયર હોય, જે બધા બી હોય, મેયરે બધાએ આ ભેગા થઈને ડિસિઝન લેવું જોઈએ. આ તો પાણી આવ્યું પછી બી કોઈ બહાર નથી નીકળ્યું. આ વખતે સોસાયટીઓમાં પણ લોકોની બહુ જ પરેશાની હતી. કોઈ હજુ સુધી આ પહેલી ન્યૂઝ એવી હશે કે અમારે સુધી ખાલી પૂછવા આવી છે અમને કે ભાઈ તમારી વેદના શું છે. આમાં વેદના તો બધા જોઈ શકે છે કે દરેક વ્યક્તિને આ પારાવાર સયાજીગંજ તો આખું ડૂબી ગયું છે. વડોદરામાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં સમગ્ર રાજ્ય વહીવટી તંત્ર ખડે પગે ઊભું થયું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમો વડોદરાના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 7 મેડિકલ ઓફિસર, 15 જેટલા પેરામેડિકલ સ્ટાફ અને 5 જેટલી મેડિકલ મોબાઈલ વાન તથા ડોક્ટરોની જે ટીમ છે તેને વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. આ તમામ ટીમો હાલ વડોદરાના વિવિધ વિસ્તારો ખાતે નાગરિકો આરોગ્યની ચકાસણી કરવા માટે કાર્યરત છે. વડોદરામાં આવેલ પૂરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તારાજી સર્જી હતી. MS યુનિવર્સિટીની મોટા ભાગની રિસર્ચ લેબમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. MS યુનિવર્સિટીની રિસર્ચ લેબને 8 કરોડનું નુકસાન થવા પામ્યું છે.
અમારું જે માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે એમાં MSc બાયોટેકનોલોજી કરવા માટે સેન્ટરમાંથી ફંડ આવે છે અને છોકરાઓ અલગ અલગ દેશના અલગ અલગ ભાગમાંથી આવે છે. દેહરાદૂન, પૂના, સાઉથમાંથી આવે છે અને એ બધા જ છોકરાઓ હેરાન થયા છે કારણ કે બધી જ લેબ બગડી ગઈ છે. એ લેબમાંના સાધનો બધા બગડી ગયા છે, સ્પેક્ટ્રોફોટોમીટર છે અને આ છોકરાઓ આજે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે, IISc બેંગ્લોર છે, અહીંયાથી ભણીને બધા ત્યાં આગળ ભણવા જઈને નવી ટેકનોલોજી બનાવે છે, વેક્સિન બનાવે છે, દવાઓ બનાવે છે. એટલે આ છોકરાઓને ભણવાનું બી બગડશે, પ્રેક્ટિકલ બગડશે, રિસર્ચ બગડશે, બધું જ બગડશે. આશરે અમે ગઈકાલે આખું લિસ્ટ બનાવીને ડીન સાહેબને અને VC સાહેબને આપ્યું છે. 3 થી 3.5 કરોડનું નુકસાન તો ખાલી આ ડિપાર્ટમેન્ટમાં જ છે. શિક્ષણને પણ એટલે વિદ્યાર્થીઓના શિક્ષણને પણ હાનિ પહોંચી છે. આપણી સાથે વાત કરવા ડિપાર્ટમેન્ટના હેડ છે, આપણે એમને પૂછીશું. મેડમ, માઇક્રોબાયોલોજી વિભાગમાં નુકસાન થયું છે, અંદાજિત આ લેબને પુનઃ શરૂ કરતા કેટલો સમય લાગશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર આની કેવી અસર પડશે? ये पूरी तरह से वापस रिस्टोर करने लायक नहीं है क्योंकि ये जो किताबें हैं और इक्विपमेंट है वो सब हम बहुत सालों से अलग अलग ग्रांट से लिया हुआ है ये, तो उसको रिस्टोर करना इतना आसान नहीं है. हम टीचिंग तो चालू करेंगे और जो हमारा मतलब जो प्रोसेस है टीचिंग और रिसर्च का वो तो कंटिन्यू तो रहेगा ही, पर वापस ये परिस्थिति आने में बहुत साल लगेंगे. अंदाजित कितने साल लगेंगे? अगर हमको ग्रांट मिल जाती है तो भी 1-2 साल लगेंगे ये सब प्रोक्योर करके वापस रिस्टोर करने में. મેડમ, આ જે લેબને નુકસાન થયું છે, કયા વિભાગના વિદ્યાર્થીઓને, કયું શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને નુકસાન પહોંચશે? हाँ, तो हमारे यहाँ 2 फील्ड्स है, माइक्रोबायोलॉजी और बायोटेक्नोलॉजी. तो दोनों फील्ड्स के बच्चे जो है MSc करते हैं, इधर मास्टर्स करते हैं, साथ साथ में वो अपना डेजर्टेशन और रिसर्च प्रोजेक्ट भी करते हैं. उसके ऊपर ज़रूर इसका असर पड़ेगा और कहीं ना कहीं तो उसका असर स्टूडेंट्स पर आ ही जाएगा. એટલે और PhD करने वाले स्टूडेंट्स जो है, PhD उनका रिसर्च भी काफ़ी समय तक थोड़ा मतलब जो पेस से चल रहा था उस पेस से नहीं चलेगा इसके कारण. આ હતા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. તેમના જણાવ્યા અનુસાર કે આર્થિક નુકસાન તો છે, પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ આની અસર પડશે. ને ખૂબ મહત્વની બાબત છે કે સરકાર, જ્યારે પ્રધાનમંત્રી પોતે આત્મનિર્ભરતાની વાત કરતા હોય તો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ડિપાર્ટમેન્ટમાં ભણતા વિદ્યાર્થીઓ જાતે જ આત્મનિર્ભર થઈ અને લેબને પુનઃ સજીવિત કરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં ભારે વરસાદના પગલે પાકને બહુ મોટું નુકસાન પહોંચવા પામ્યું છે. ગામડાઓમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉગાડેલા કપાસ અને મરચીના પાકમાં મોટા પાયે દેવ નદીના પૂરે વિનાશ સર્જ્યો છે. ગોજાલી ગામના ખેડૂતોને 250 થી 300 વીઘા જમીનમાં કપાસ અને મરચીના પાક ઊભો જ ધોવાઈ ગયો છે. ખેતરો પણ મોટા મોટા ખાડા અને કોતરો પડી ગયા છે અને તમામ પાકો દેવ નદીની પૂરમાં વહાવી અને લઈ ગઈ છે. ત્યારે પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યો છે અને વહેલી તકે સરકારને રજૂઆત સાંભળી અને સરકાર તેનું વળતર ચૂકવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ હાલ પહોંચ્યું છે ડભોઈ તાલુકાના ગોજાલી ગામે. દેવ નદીના કિનારે જે આવેલા જમીન વિસ્તાર છે ત્યાં મોટા પાયે નુકસાન થયેલું છે. દેવ ડેમમાંથી 60,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. એના કારણે મરચી છે, કપાસ છે, તુવેર છે અને દિવેલા છે જેવા અન્ય પાકોને ભયંકર નુકસાન થયેલું છે. કે તેમને કેટલું નુકસાન થયું છે અને કયા કયા પાકોમાં નુકસાન થયું છે અંદાજે એ વાત કરશે આપણી સાથે. ગામ મારું છે ગોજાલી અને અમારું ગોજાલી દેવ નદી કિનારે આવેલું છે. અને દેવ નદીમાંથી પુષ્કળ પ્રમાણમાં 60,000 ક્યુસેક કરતાં વધારે પાણી છોડવાને કારણે દેવ નદીના કાંઠાના વિસ્તારની જમીનોને ભરપૂર નુકસાન થયું. જેમાં મરચી છે, કપાસ છે, તુવેર છે, દિવેલા છે, ભયાનક નુકસાન, જેનું કોઈ વળતર ના વાળી શકે એટલું ભયાનક નુકસાન થયું છે. જેમાં સરકારશ્રીને અમે એટલી વિનંતી કરીએ કે આપ શ્રી સર્વે કરાવો અને એનો અમને વળતર ચૂકવો. કયો કયો પાક ધોવાયો છે તમારો, જે જણાવશો? કપાસ અને દિવેલા 2 પાક. કપાસ વધારે હતો 40 વીઘા અને મરચી 30 વીઘા મરચી
આ મરચી લેવાનો જ વાળો હતો ને ગઈ. અહીંયાના ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે કે એમને એમના પ્રમાણે એમને વળતર મળે અને એમના પાકના નુકસાનની જે ભરપાઈ કરી શકે એવી પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે અને સરકારને ખેડૂતો અપીલ કરી રહ્યા છે કે અમારી આ જે નુકસાનની ભરપાઈ થાય તો એમને કંઈક સારું રહે, નહીં તો એમને મરવાના વખત આવી રહ્યા છે એમ જણાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ, ધર્મેન્દ્ર રોહિત, ડભોઈ, વડોદરા. ખેડામાં વરસાદ ખાબકતાની સાથે જ નદી નાળા છલકાઈ ચૂક્યા છે અને જેને લઈ શેઢી અને વાત્રક નદી ગાંડીતુર બની ચૂકી છે. નદીઓમાં પાણીની વધુ આવક થતા શહેરોમાં પાણી ફરી વળ્યા છે. શાંતિનગર સોસાયટીના ઘરોમાં નદીના પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે. 4 દિવસ વીતવા છતાં પણ લોકોના ઘરોમાંથી હજુ પાણી નથી ઓસર્યા અને પાણીને લઈ સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ ઘરવખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડા જિલ્લામાં અવિરત વરસાદ બાદ અત્યારે ખેડા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ખેડાના શાંતિનગર સોસાયટીમાં અત્યારે પાણી ભરાયેલા છે. દરેક ઘરોમાં પાણી ભરાયેલા છે. હું આપને બતાવવા માંગીશ ખેડાના શાંતિનગર જે ખેડા શહેર છે, શાંતિનગર સોસાયટીમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયા છે. દરેક ઘરોમાં અત્યારે 3-3 ફૂટ પાણી ભરાયેલા હોવાના કારણે લોકોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ખાસ કરીને અત્યારે જે ખેડાનું શાંતિનગર સોસાયટી છે તેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે જો આ કબાટ પણ ડૂબી ગયા છે. અત્યારે દરેક સામાન પાણીમાં ડૂબી ગયા છે જેને કારણે ભારે નુકસાન વહી રહ્યું છે. આ જે બાળકનું જે ભણવાનું છે સ્ટેજ એ પણ ડૂબી ગયું છે અને ખાસ કરીને જોવામાં આવે તો સમગ્ર સામાન અત્યારે ખેડામાં જ્યારે સામાન ડૂબી ગયા છે, લોકોના ઘરોમાં પાણી વકર્યા છે ત્યારે ખૂબ જ નુકસાનની ભીતિ છે. અત્યારે જ્યારે પાણી જ્યારે ભરાયા છે ત્યારે ખાસ કરીને ખેડાના જે શહેર છે શાંતિનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી જવાના કારણે અત્યારે લોકોને ભારે નુકસાન સહેવું પડી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો જ્યારે શાંતિનગર સોસાયટીમાં પાણી ભરાયા છે ત્યારે ખાસ કરીને લોકો હેરાન પરેશાન છે. હવડે જ જ્યારે જીઈબી દ્વારા લાઇટ આપવામાં આવી છે ત્યારે પાણી આવવાની સંભાવના વર્તાઈ રહી છે. ત્યારે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે કેટલું પાણી વહેલું ઓસરે છે ખેડામાંથી, તે તો હવે જોવાનું જ રહ્યું. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. ધાનેરાના ખીમતમાં કીચડથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે. ગામના રોડ રસ્તાઓ અને ચોકમાં વરસાદી પાણીના કારણે કાદવ થતા હાલાકી વેઠવાનો વારો લોકોને આવ્યો છે. ઠેર ઠેર કાદવ અને કીચડથી પરેશાન ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાદવ અને કીચડ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. ચોમાસાની સિઝનમાં કાદવ કીચડ અને ગંદકીના ગરકાવ થતા રોગચાળાની દહેશત પણ ફેલાઈ રહી છે. બીમાર થાય, વરસાદ હોય ને તો બહાર નીકળવાનો રસ્તો નથી. કાલે મોત થઈ ગયું એટલે ટ્રેક્ટરમાં લઈ ગયા, ઉપાડે કોઈ દે સચમાન ઘાટે લઈ જાય તો ઉપાડી લઈ જાય. અમારે ટ્રેક્ટરમાં ગોમમાંથી ટ્રેક્ટરમાં ઉપાડી લઈ ખેતરમાં તો ટ્રેક્ટરમાં લાવવું પડે પણ આ ગોમમાં ઉપાડી લઈ જાવ એટલે આને સરકાર કોઈ બી હે ને એનું કોઈ બી હે ને એનો રસ્તો કાઢી હાલે. વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ જોવા મળી રહી છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા છે. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ કોંગ્રેસ સાથે જ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ આ વખતે થયું હતું. 5 જણને આવેદન આપવાનું કહેતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને પ્રવક્તાઓનું ઘર્ષણ પણ સર્જાયું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ અહીં થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સીએચસી સેન્ટરો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારવાના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો અને ત્યારબાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇફેન્ડમાં પણ વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની 6 અને સરકારી સાથે જ 13 ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી
સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતકમાં અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ અભ્યાસક્રમના રેસિડેન્ટ તબીબોને મળતા સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે અને રાજ્યની સરકારી મેડિકલ કોલેજના મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપિસ્ટ, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સનો આ પગાર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્ય કક્ષાનું સેમિનારનું આયોજન બંસી ગીર ગૌશાળા શાંતિપુરા ખાતે કરવામાં આવ્યું હતું અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમૃતકાળ કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધક વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં કૃષિ વિજ્ઞાન દ્વારા કૃષિ વિષયમાં સંશોધન કરતા વૈજ્ઞાનિકોને તેમના ઉત્કૃષ્ટ સંશોધન માટે એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કૃષિ વિજ્ઞાન વેગ આપવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવાના હેતુથી આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાકૃતિક ખેતીનો આગ્રહ રાખવા માટે પણ અપીલ કરી હતી. આત્માના નિયામક ડોક્ટર સંકેતભાઈ જોશી, બંસી ગૌશાળાના સંચાલક શ્રી ગોપાલભાઈ સુતરિયા, સૌ અધિકારીગણ, કૃષિ વિજ્ઞાન મંડળના સદસ્યશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂત મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણે હર હંમેશ એક મનુષ્ય સ્વભાવ રહ્યો છે. ઘણી વખતે આપણને કોઈ સમજાવે તો સમજીએ નહીં. પેલા કહેવાય છે ને કે વાર્યા ના વરે, હાર્યા વરે. એટલે હર હંમેશ જયારે કંઈક નવી શરૂઆત થતી હોય અથવા તો માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ એક વિઝન છે એમની પાસે કે દૂરનું જોઈ શકે છે. મહેસાણામાં કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારી કામ લીધા બાદ કામ નહીં કરનાર સામે કાર્યવાહી થશે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે 3 કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કર્યા હતા. કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કરી અને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ કોન્ટ્રાક્ટરો હવે સરકારી ટેન્ડર પણ નહીં ભરી શકે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 7 થી 8 દિવસોથી તસ્કરોને લઈ અને દહેશત ફેલાઈ રહી છે. કેટલીક જગ્યાઓએ ઘરફોડ ચોરીના બનાવો પણ બનવા પામેલ છે, જેને લઈ અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. તસ્કરો દેખાય તો કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની જરૂર નથી, નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશની બોર્ડર પર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રિક્ટ રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મીટિંગ કરશે. તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં ડીવાયએસપી કચેરી ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ અરજદારોને ડીવાયએસપીની અધ્યક્ષતામાં પરત કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી ડોક્ટર જે ગામિતની અધ્યક્ષતામાં 24 મોબાઈલ, 5 બાઇક અને 1 ટ્રેક્ટર સહિત 69,000ની રોકડ રકમ અને 30 જેટલા અરજદારોને પરત આપવામાં આવી હતી. અરજદારો 30 જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવે છે, જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ 24 જેટલા મોબાઈલ છે, મોટરસાયકલ 5 જેટલી છે અને તેમજ 1 ટ્રેક્ટર છે અને રોકડ રકમ 69,000 જેટલી થાય છે. આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય, ભેગી કરી હોય, જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એને ખોવાઈ ગયેલી હોય, આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી છે. અમદાવાદ બોડકદેવ ખાતે ભાજપની સદસ્યતા અભિયાન માટે બેઠક યોજવામાં આવી હતી
અને જે બેઠકમાં ભાજપના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી સદસ્યતા અભિયાનને લઈ અને ચર્ચા કરવામાં આવી હતી. સદસ્યતા અભિયાન 2024ની શરૂઆત મુખ્યમંત્રી અને CR પાટીલને સદસ્ય બનાવી અને કરવામાં આવી હતી. જે અભિયાનમાં ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવામાં આવશે અને આ સાથે જ 100થી પણ વધુ સભ્યોને જોડનારને સક્રિય સભ્ય બનાવવામાં આવશે તેમજ વિવિધ હોદ્દાઓ પણ તેને આપવામાં આવશે. એનું સદસ્યતા અભિયાન 2024 એની શરૂઆત 2 સપ્ટેમ્બર રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માન્ય જગત પ્રકાશ નડ્ડાજી દેશનું ગૌરવ વૈશ્વિક નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને 88-00-00-2024 મિસ કોલ કરાવીને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવશે અને એ જ સમયે સમગ્ર દેશમાં આ નંબર એ સદસ્ય બનવા માટે ખુલ્લો થશે. એનો લોન્ચિંગ કાર્યક્રમ એ 2 સપ્ટેમ્બરે થશે. ભારતીય જનતા પાર્ટી એનો સભાસદ પ્રાથમિક સભ્ય એની મુદત 6 વર્ષની જ હોય છે. એ 6 વર્ષ થાય પછી એ પ્રાથમિક સદસ્ય પૂર્ણ થાય છે. એને ફરી પ્રાથમિક સદસ્ય બનવું પડે છે અને આવી દેશની અનેક પાર્ટીઓ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જ દર 6 વર્ષે પ્રાથમિક સદસ્ય બનાવે છે અને ત્યાર પછી જે પ્રાથમિક સદસ્ય પોતે 100 સભ્ય બનાવ્યા હશે પ્રાથમિક સદસ્ય અને પાર્ટી માટે 1 મહિનો અથવા તો એનાથી વધુ કામ કર્યું હશે એ કાર્યકર્તાને સક્રિય સદસ્ય બનાવે છે. આ પ્રાથમિક સદસ્યતા અભિયાન એના માટેનો આજે જે ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઓ છે એ મોરચાઓનો વર્કશોપ અત્યારે યોજાઈ રહ્યો છે. માન્ય પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી માન્ય CR પાટીલ સાહેબ એમાં માર્ગદર્શન આપવાના છે. વલસાડના એક ગ્રામ્ય વિસ્તારમાં નદીમાં નહાવા પડેલ કિશોર ડૂબ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. આ જાણકારી આંબાતલાટ ગામમાંથી મળી રહી છે, જ્યાં નદીમાં કિશોર ડૂબ્યો હતો. ધરમપુરના તાંડ નદીમાં નહાવા પડેલો આ યુવક છે તે ડૂબ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ તેની શોધખોળ પણ હાથ ધરી દીધી છે. ત્યારે કલાકોની જહેમત બાદ ડૂબેલા કિશોરનો મૃતદેહ છે તે આ નદીમાંથી મળી આવ્યો છે. ધરમપુર પોલીસે આ સમગ્ર મુદ્દાને લઈ અને તપાસ સાથે જ કાર્યવાહી આગળની હાથ ધરી છે. જાણકારી આ વલસાડથી સામે આવી રહી છે, જેમાં આંબાતલાટ ગામના નદીમાં એક કિશોર છે તે નહાવા માટે પડ્યો હતો અને ત્યારબાદ તે ડૂબી ગયો હતો. જોકે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગને આ જાણકારી આપવામાં આવી અને તેમના દ્વારા તત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. પાટણની અંદર HNGO દ્વારા 15,000નો દંડ ભરવામાં આવ્યો છે. તેમને 15,000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે. પાટણથી આ સમાચાર સામે આવી રહ્યા છે. HNGO યુનિવર્સિટીએ દંડ ભરવો પડ્યો છે. વિવાદોમાં રહેતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં સંપડાય છે. HNGOના 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આવો બનાવ બન્યો છે. આવી ઘટના બની છે, જેમાં પ્રથમવાર રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ કોર્ટ સમક્ષ માફી માંગવી પડી છે. ત્યારે રજિસ્ટ્રારે હાઈકોર્ટની માફી માંગી અને 15,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો છે. પાટણની અંદર યુજીવીસીએલની બેદરકારી સામે આવી છે. ઘોર બેદરકારી યુજીવીસીએલની સામે આવતી હોય તે પ્રકારની સ્થિતિ ત્યાંથી જોવા મળી રહી છે. આ સમાચાર પાટણથી મળી રહ્યા છે, જેમાં વીજ ફોલ થતાની સાથે જ અડધા ગામના વીજ ઉપકરણો બળી ચૂક્યા છે. ભારે નુકસાન થવા પામ્યું છે. ગરામડી ગામે વીજ પ્રવાહ અચાનક વધતાની સાથે જ વીજ ઉપકરણો બળ્યા.
મહેસાણાની ઉપર હાઈવે પરના જે દબાણો છે તેને હટાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દબાણ હટાવ ઝુંબેશ મહેસાણામાં શરૂ કરવામાં આવી છે. હાઈવે પરના દબાણો દૂર કરવામાં આવ્યા, જે અંતર્ગત ખેરાલુ વૃંદાવન 4 રસ્તા નજીકના તમામ દબાણો છે તે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે. R&Bનો જગ્યામાં થયા હતા અનઅધિકૃત દબાણો, જેને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠાની અંદર વરસાદ વરસતાની સાથે જ અનેક ડેમો છે તે ભરાઈ ચૂક્યા છે અને તેને જ કારણે વિજયનગર તાલુકાના હરણાવ ડેમનું પાણી છોડવાનો વારો આવ્યો છે. હરણાવ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને જે પાણીનો સંગ્રહ વધી ગયો છે તેને હટાવવામાં આવી રહ્યો છે. 225 ક્યુસેકની આવક સામે 225 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બનાસકાંઠાની અંદર હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સમાચાર બનાસકાંઠાથી હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ નિર્ણય કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં 2018માં ડેપ્યુટી સરપંચ રામા પરમારની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ઇકબાગઢ ગામમાં પંચાયત ઓફિસમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં રામાભાઈ પરમારને ધારિયાના ઘા મારી અને હત્યા કરાઈ હતી. ખેડાની અંદર ગામમાં જવા માટેનો રસ્તો પાણીમાં ગરકાવ થયા હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે. આ તસવીરો ખેડાથી સામે આવી. વસુ તાલુકાના ઝારોલ ગામ જવાનો રોડ પાણીની અંદર ગરકાવ થયો છે. ઝારોલા ગામમાં જવા માટે ટ્રેક્ટર જ એકમાત્ર લોકો માટે એક સહારો બન્યો છે. છેલ્લા 5 દિવસથી આ ગામ પાણીમાં ગરકાવ હતું, સંપર્ક વિહોણું હતું, જેમાં આજે જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે. કચ્છમાં ભારે વરસાદ બાદ હવે પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદ પશુપાલકોને નુકસાન પણ પહોંચ્યું હતું. જોકે હવે તેમના માટે સારા સમાચાર, જેમાં ચોમાસામાં સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પશુપાલકોને સીધો ફાયદો થશે. પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો. આ સાથે જ બુલેટિન ગુજરાત 7માં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.